તો ભારત ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફાઇનલમાં ગુજરાતી ખેલાડીઓ મચાવશે ધૂમ। અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા ફાઇનલમાં રમશે। અક્ષર પટેલના માતા પિતાએ ટીમને પાઠવી છે શુભકામના। તો નડિયાદ અને સંતરામ મંદિરમાં ટીમ માટે પૂજા કરી છે। અક્ષર સાથે સમગ્ર ટીમના ઉત્તમ પ્રદર્શનની પ્રાર્થના કરવામાં આવી છે। ભારત ક્રિકેટ મેચ જીતે તેવી શુભકામનાઓ છે માતા પિતા દ્વારા આપવામાં આવી છે। અક્ષર પટેલ જે મૂળ નડિયાદનો વતની છે। આજે મારો છોકરો ફાઇનલ મેચ જીતીને આવે અને ચેમ્પિયન ટ્રોફી લઈને આવે અને આખી ટીમનો સરસ આમ બધું પ્રદર્શન કરે। આખી ટીમ એમનું સરસ પ્રદર્શન કરે એવી હું આશા રાખું છું। ને નડિયાદે આવે ત્યારે ચેમ્પિયન ટ્રોફી લઈને આવે ને ભારતના આશીર્વાદ લે એવી આશા રાખું છું। આજના પરફોર્મન્સ માટે તમે કેટલા આશાવાદ છો કે અક્ષર સારામાં સારી પરફોર્મન્સ મારું અક્ષર સારું પ્રદર્શન કરે એવું ઈચ્છું છું। આજે કે ફાઇનલમાં એ પોતાનું પરફોર્મન્સ એવું બતાવે કે વિકેટો લે સારી, રન પણ સારા મારે એવું ઈચ્છું છું। અને રન આઉટ પણ એવું કરે એવું કંઈક એવું એનું તો આખા વર્લ્ડમાં એનું નામ રોશન થાય એવું તો પહેલું તો હું એ વિચારું કે ઇન્ડિયા જીતે તો પૂરી ટીમને શાબાશી આપવી જોઈએ અને ઇન્ડિયાની આખી ટીમને શાબાશી આપું એમાં મારો દીકરો પણ આવી જાય તો હું મારા પર્સનલી મારા દીકરાને શાબાશી આપું એવું હોય નહીં, પણ હું એવું વિચારું કે ભારતને હું શાબાશી આપું તો દરેક ભારતીયને એમ થાય કે અક્ષરના ડેડીએ પૂરા ભારતને શાબાશી